સુરેન્દ્રનગર બેંક એક સમયે 2009માં 72 કરોડ જેવી ખોટ સાથે જ્યારે ભારતીય જનતા પાર્ટી સમર્થિત બોર્ડ બન્યું તે પછી ઉત્તરોત્તર ખોટમાં ઘટાડો કરતા 2010થી આ બેંક ઓપરેટિંગ પ્રોફિટમાં આવી ગઈ, પણ ખોટ હોવાના કારણે ચોખ્ખો નફો આવી શકતો નહોતો. જે તે વખતના બેંકના એનપીએના ધિરાણ જે એનપીએ થઈ ગયું હતું એમાં વસૂલાત કરી બેંકને 2009માં નેટ એનપીએ 20% હતું, જે આરબીઆઈના નોર્મ્સ પ્રમાણે 5%થી નીચે હોવું જોઈએ તો જ મોબાઈલ બેન્કિંગ જેવી સર્વિસ ગ્રાહકોને આપી શકીએ. આજે સુરેન્દ્રનગર બેંક 3% નેટ એનપીએમાં આવી ગઈ છે. વસૂલાત આવવાના કારણે ટોટલ 14 કરોડ રૂપિયાની એનપીએની વસૂલાત કરી, જેના કારણે ગ્રોસ નફો 10 કરોડ જેવો થયો અને નેટ નફો 5 કરોડ ને 7 લાખ જેવો છે. બેંકે તાજેતરમાં એક જપ્ત કરેલી પ્રોપર્ટી 2011થી જે મેટર સુપ્રીમ કોર્ટ સુધી ચાલી અને માન્ય સુપ્રીમ કોર્ટે પણ બેંક તરફી જજમેન્ટ આપી. એ બેંક એક પ્રોપર્ટીની છેલ્લી વેલ્યુએશન અમારી 3 કરોડ ને 88 લાખ હતી, જે ગત મહિનાની અંદર જાહેર હરાજી કરી તે પ્રોપર્ટીની કિંમત 6 કરોડ અને 5 લાખ રૂપિયા ઉપજી છે. તે આગામી સમયમાં આવતા વર્ષે 31/3/25 સુધીમાં બેંકની નફાકારકતાને પણ વધારી આપશે. બેંક ધીમે ધીમે આરબીઆઈના એક પણ રૂલ્સનો ભંગ નથી કર્યો. આરબીઆઈ, રાજ્ય સરકાર અને નાબાર્ડ તમામ રૂલ્સનો એક પણ જગ્યાએ વાયોલેન્સ નથી કર્યું. આ રીતે બેંક નફાકારકતામાં છે. આગામી દિવસોમાં પણ આથી ડબલ નફો થાય તેવા પ્રયત્નો આ બેંક કરશે. સાહેબ, અત્યારે ખાસ કરીને કેટલી ટોટલ ધિરાણ છે આપવામાં આવ્યું છે અને કેટલી મંડળી છે એનો લાભ છે લઈ રહી? આપણે 250 મંડળીઓને આપણે ધિરાણ કરીએ છીએ. હાલનું આપણું કેસીસી ધિરાણ 479 કરોડ છે. ડિપોઝિટ આપણી આજની તારીખે 383 કરોડ છે. જે ડિપોઝિટ 2009માં 53 કરોડ હતી. આ રીતે બેંક નફાકારકતામાં આવી અને આગામી સમયમાં સુરેન્દ્રનગરના ખેડૂતોને વિશેષ લાભ મળે તેના તમામ પ્રયત્નો આ સુરેન્દ્રનગર બેંક દ્વારા કરવામાં આવશે. સાહેબ, આગામી સમયમાં મહિલાઓ માટે પણ મંડળીઓ છે તૈયાર કરી એમને પણ મોકો છે આપવામાં આવશે? હા, આગામી સમયની અંદર સેવા સહકારી મંડળી મહિલાઓ સંચાલિત બને તેના માટેના અમારા પ્રયત્નો ચાલુ કર્યા છે અને આગામી સાધારણ સભાની અંદર અમે એવું માનીએ છીએ કે મહિલા પ્રતિનિધિ મળે.